કે જ્યારે નાના હશે ને તારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડૉક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ એ પોતાનું ધારેલું જે ઈચ્છા હોય કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનતનું એને ફળ મળી જતું હોય છે. નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલભત ખાઈ જાય છે, કશું થતું. તો માતા એવું કહીશ કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો. હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં, હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો કે માં આ કરિયાલ, માં આ કરિયાલ, માં પેલું કરિયાલ, માં પેલું કરિયાલ, માં પેલું કરિયાલ. માં હું તને કહેવાનો, મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે મારી, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ એક જ વાત કહીશ કે માં હું તારો છું, હું તારો છું.